તો મિત્રો આપણે ભંડારા ગામમાં તો આવી ગયા, પણ આ આપણા 3 ભાઈઓ છે એ કાફી મતલબ ઘણા સમયથી ત્રણે ભાઈઓ એકલા જ રહેતા હતા, અને રાકેશ બાપુ એ ને મતલબ મકાન એમનું કમ્પ્લીટ કરી દીધું છે. આવી રીતના કામ કરવું પડે મારા કલેજા. તો હેલો મિત્રો, જય જોહાર, જય આદિવાસી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. અને મિત્રો આપણે સવારમાં મસ્ત ઉઠી ગયા છે અને ઘરે હે કોઈ નહીં, અને હવે આપણે મતલબ જવાના છે. તો તમને ખબર પડી ગઈ છે, ટાઇટલ અને થંબનેલ જોઈ લીધું છે. અને બાકી આવી રહ્યું આપણે બોલું, અને આપણે અત્યારે ખાઈ રહ્યા લાડુ એનર્જી માટે. એનર્જી ના છે મારી કાળી. અને આપણે અત્યારે ઘરમાં જઈએ છીએ અને પાણી ગરમ મેળ દીધું છે. નાઈ પડું જો પાણી ગરમ મેળ દીધું છે. પાણી થઈ જાય એટલે આપણે જવાનું છે. તમને તો ખબર છે, ટાઇટલ દેખી લીધું, થંબનેલ જોઈ લીધી છે, એટલે લાડવા ખાઈ લઈએ બરાબર. અને મિત્રો કોમેન્ટ કરજો બ્લોગ કેવો છે આજનો. તો મિત્રો આપણા રાકેશભાઈ આપણે લેવા આવી ગયા છે. ભાઈ હા ભાઈ, ચલો ચલો બાય. ચલો ખોલો. તો મિત્રો આપણે બેસી જઈએ ગાડીમાં. તો બીજા તો મિત્રો આપણે આવી ગયા છે ભંડારા ગામમાં. જઈએ છીએ. આ રહ્યું, આ મકાન બનાવે છે રાકેશભાઈ. તો અમે બધા આવી ગયા છે હેલ્પમાં, પતરા ચડાવવા માટે. આ બધા આપણા મિત્ર છે. રાકેશભાઈ આગળ જાય છે. તો જોઈ શકો છો મિત્રો આ ઘર. આના ઉપર ખાલી હવે પતરા ચડી જાય એટલે કમ્પ્લીટ રેડી થઈ જાય. જો મસ્ત મજાનું ઘર બનાવ્યું છે રાકેશ બાપુએ. અને આ 3 અનાથ બાળકો અહીંયા રહેતા હતા બિચારાઓ, મતલબ શું કરે, આના ઘરમાં રહેતા હતા ને લે. હા, તો એમના માટે મસ્તની રહેવાની સગવડ કરી નાખી છે, કમ્પ્લીટ કરી નાખ્યું. અને આ આવી ગયા છે પતરા ફિટિંગ થઈ જાય એટલે પછી કાલે ઓપનિંગ છે. તો આજે જેમ બને એમ કામ પતાવી દેવાનું છે. બધું કામ આજે ક્લિયર કરી નાખવાનું છે, અને કાલે ઓપનિંગ છે. તો બધાએ આવું બરાબર. આવી રહ્યું એક બાળક અને એક પેલો રહ્યો. તો મિત્રો આ જે 3 બાળકો ખરા ને, એમના મતલબ મા બાપ નથી અને એ અનાથ રહેતા હતા. એમના માટે મતલબ મસ્ત રહેવાની સગવડ કરી નાખી છે. તો હવે આપણે આ થોડી ઘણી રેતી પડી છે, રેતી લઈ જઈએ થોડી. તૈયારી મકાન અહીંથી કેટલું મતલબ દૂર છે, અને લઈ જવું પડે. અને આપણે લઈ જઈએ, હેલ્પ કરીએ. અત્યારે છે ને પતરા ચડાવવાનું કામ ચાલી રહ્યું છે. હેલ્પ કરવા આવી ગયા છે. ચલો પાછળ નીચે રાખો. આવું એ બાજુ આ બાજુ લાવો, પણ આ બાજુ પેલો બાજુ લાવો.
તો મિત્રો આપણે ભંડારા ગામમાં તો આવી ગયા, પણ આ આપણા 3 ભાઈઓ છે એ કાફી મતલબ ઘણા સમયથી ત્રણે ભાઈઓ એકલા જ રહેતા હતા, અને રાકેશ બાપુ છે ને મતલબ મકાન એમનું કમ્પ્લીટ કરી દીધું છે. અને આપણે આમને પૂછીએ, નામ પહેલા તો પૂછીએ, તારું નામ છે ભાઈ? સતીશ. તારું? કિશન. અને આ મહેન્દ્ર. આ એટલા નાના બાળકો છે ને, તો આ મતલબ કે બોલી બી નહીં શકતો, મતલબ હવ નાના છે ને એમના મમ્મી પપ્પા નથી. તો કેટલા સમયથી તમે અહીં રહેતા હતા? 4-5-6 વર્ષથી. તો તમારા મમ્મી પપ્પા કેટલા સમયથી થઈ ગયા? પપ્પા ગાંડા. એ કઈ ગાડી છે એમના? આવે એમ? હવે કોઈ વાર આવે છે. મમ્મી તમારી મમ્મી નથી આવે. એ કઈ છે? મમ્મી કઈ ગાડી જતા હતા? ને નોકરી ઉપર કે પછી હતી? એટલે કોઈ વાર ખબર કરવા આવ્યા નથી તમને? ઓર પર આવ્યો હતો એમ ને? બરાબર. તો પપ્પાનું મગજ નહીં કામ કરતું એમ કે છે ભાઈ, અને મમ્મી કંઈક શેરા બાજુ કંઈક જતા રહે. તો વિચાર કરો, આ મતલબ મમ્મી તો કમ્પ્લીટ હે ને? એક કામ શરમ કરવા જેવી વાત છે કે મમ્મી આ કેટલા 3 નાના બાળકો હોય તો એ મૂકીને જતા રહેલા હે. વિચારો, પપ્પા તો ગાંડા થઈ ગઈ વાત છોડો, પણ મમ્મીને જરીક શરમ આવી જોઈએ. તો તમને કોણ ખાવાનું? તો આ કેટલા વર્ષનો ભાઈ? પૂછજો ભાઈ, કેટલા વર્ષનો મુલાકાત લગાવી પૂછજો. કેટલા? 15 વર્ષ. અહીં આવતા રહે રાખો. આવો તમે. તો એ તો સારું થયું કે આમાં મતલબ કે સેવાવાળા આપણા મતલબ કે માણસો છે. અને આપણા રાકેશ બાપુ છે ને મતલબ બહુ મતલબ એક મકાન તો બનાવી દીધું છે, અને આ બીજું મકાન એમનું બની રહ્યું છે. એટલા મતલબ કે સારા માણસ છે રાકેશ બાપુ. તો બોલો રાકેશ બાપુ. ભાઈ, આ બાળકોને હું 2 વર્ષથી મુલાકાત લેતો હતો. 2 વર્ષથી. હા, મને ડીએમ એસએમએસ કર્યો કે રાકેશભાઈ અમારું ભંડારા ગામમાં 3 અનાથ બાળકો રહે છે. બહુ જ એના પપ્પા માનસિક પરિસ્થિતિને લીધે બહાર ગામ રહે છે, કોઈક ટાઈમ આવે છે. તો એકવાર રવિભાઈ મેં સામાન નાખ્યું હતું ને, આપણું સામાન ધોઈ ગયું ને, આપણું સામાન એકવાર ધોવાઈ ગયું. તો હવે રાકેશભાઈ હિંમત હાર્યા નહીં, તો આ ફરી પાછું સામાન નખાવીને આપણે કામ ચાલુ કર્યું છે. બસ આ કામ આજે પૂરું થઈ જશે, તો કાલે ઓપ્ટિંગ છે રવિભાઈ. તો આશા રાખું છું કે સપોર્ટ બનાવી રાખજો, બરાબર? તો અમે સેવામાં ક્યારે પાછા પડીએ નહીં. એ શું કહેવા? હા, અને જેટલું બને ને એટલું અમે બી મતલબ આ બાળકોને આવે અને કોઈ બી સેવા તો અમે બી કરશું, અને રાકેશ બાબુ બી કરે છે. અને બીજું બી મતલબ એને એ હેલ્પ કરે ને તો એમને બી અમે હેલ્પ કરશું. તો બીજું કંઈ મિત્રો અરે તમારા કાકાને એવા તેવા સપોર્ટ કરે કે નહીં કરતા? તમે નથી કરતા? કેટલા કાકા? 2 કાકા. આમના 2 પોતે કાકા હે, મતલબ તોય આનંદ સપોર્ટથી કરતા. આ હાળા કેટલા જલનવાળા લોકો હોય તમે વિચારો. અને તો મિત્રો અત્યારે જઈએ છીએ આપણા ઉત્સવભાઈને મૂકવા અને જમવાનું લેવા જઈએ છીએ, બરાબર? હવે જમવાનું હું લાવીએ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને દેખાડું ખાવાનું હું લાવું. બાકી કામ તો કમ્પ્લીટ થઈ રહ્યું છે, 1 વાગી ગયો એટલે ખાવાનું લઈ આવજે. તો મિત્રો જોઈ શકો કલર બલર કમ્પ્લીટ રેડી થઈ ગયું, અને 2 પતરા ઘટી ગઈ છે. તો હવે થોડી વારમાં લઈ આવીએ. અને ભૂખે જોરદાર લાગે, જોર ભૂખ લાગી છે. તો પેલા પાણી પીવા માટે આવી કૂવામાંથી પાણી કાઢવા કર્યો અમારે પંખો અને મેં, બરાબર? તો જબરજસ્ત ભૂખ લાગી, વાત નહીં પૂછો. આખા દાડામાં કંઈ ખાધું નથી, સવારનું કંઈ ખાધું નહોતું. અને હમણાં હું રામપુરનું ખાવા લઈ આવ્યો. હવે આપણે કૂવામાંથી પાણી કાઢીએ. ચલો. તો જો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ, અને આ રહ્યા આપણા રાકેશભાઈ, આ ભાઈ, અને આ રાકેશભાઈ નાના ભાઈ, આ પંકજ, અને આ ભાઈ લાઇટ ફિટિંગવાળા, અને આ ભાઈ મિસ્ત્રી સાહેબ, અને આ આપણા 3 ભાઈઓ
તો આપણે જમી લઈએ અને જમવામાં છે આપણે દાળ ને રોટલી ને દાળ ભાત અને થાળીઓ નથી એટલે આપણે ડીશોમાં આની ખાઈ લઈએ છે પણ હવે થોડી વારમાં આપણે નવી થાળીઓ ને બધું લઈ આવું બરાબર અને કાલે ઓપનિંગ છે તો ઓપનિંગમાં આવજો બધા ફાઇનલ મિત્રો હવે 3 જ પત્ર બાકી છે બધું કામ પતી જવા કરે છે આપણે થોડીક જ વાર તો હવે એક પત્રું વેચ્યું હવે આપણે લઈ આવીએ ના ત્યાં કામ બે એક પડ્યું હા દેખો હા આપણા સતીશભાઈ જે પેલા 3 બાળકો એમની આ મોટા ભાઈ કેવું સતીશ સતીશ તારે કઈ કેવું 2 શબ્દ સાત જેટલું ઘણું બસ આવી રીતના કામ કરવું પડે મારા કલેજા મિત્રો ઘરનું ફાઇનલ કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અંદર બી મતલબ થઈ ગયું થોડું ઘણું અંદર કામ છે તો કામ પતાવે છે 2 ભાઈઓ રાકેશભાઈ અને બીજો ભાઈ છે તો બહાર બી કમ્પ્લીટ હવે થોડી વાર એને સાફ કરી નાખવા કરે છે આ બધું ખાલી ઠેલીઓ એટલી લેવા કરે છે લેવાની છે પછી અહીંયા મતલબ ફુગ્ગા લગાવી દેવાના છે એ તો ફુગ્ગા તો કાલે લગાવવાના છે ફુગ્ગા લગાવવાના પછી બીજું તો બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે લાઇટ બાઇટ બધું અંદર સુવિધા થઈ ગઈ પછી મસ્તનો કાચ ગાળી નાખાઈ દીધો છે આ જો પછી બીજું તો અંદર લાઇટ ફિટિંગ ને એવું બધું ઘણું મસ્ત કરી નાખ્યું છે તો કાલે મિત્રો આવજો કાલે 9 તારીખે તો બીજું તો સપોર્ટ કરજો અને કોમેન્ટમાં લખી દેજો જય માતાજી તમારો સપોર્ટ ભાઈ છે ને બનાવ્યા રાખો જેથી કરીને તમારા રાકેશભાઈ ક્યારે સેવામાં પાછા પડે ને રવિભાઈ શું કહેવા માંગો છો હા એ તો વાત સાચી બરાબર તો મળીએ કાલે ઓપનિંગના દિવસે ધામ ધુમાલ બાળકો ખુશી આપણી ખુશી તો મળીએ જય માતાજી તો મિત્રો હવે આપણે આખો દિવસ કામ કરીને હવે જઈએ છીએ ઘેરે તો ગાડી આખા દાડાની ટોપે પડી ગઈ હતી અમારે હવે જઈએ આપણે ઘેરે તો વિડીયોને લાસ્ટ તો હવે આપણે એન્ડિંગ આટલું જ કરી નાખીએ બસ તો વિડીયોને આટલો સુધી જોતા હોય તો મિત્રો પ્રેમથી યાર અને દિલથી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી હવે જઈએ મળીએ કાલે